નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આંટી, ભગવાનના ખાતર કોઈને કંઈ પણ ન કહેશો। મારી ઇજ્જત, મારા માતા પિતાની પાઘડી બધું જ માટીમાં મળી જશે। આ અવાજ કોઈ ઘાયલ પક્ષીની ફફડાટ જેવો હતો, જે મારા કાનોને અથડાઈને આત્મા સુધી ઘાયલ કરી ગયો। હું સ્કૂલના બાથરૂમમાં દરવાજા પર પથ્થર બનીને ઊભી હતી, અને મારી સામે જમીન પર એક નાની ઉંમરની છોકરી સ્કૂલનો ડ્રેસ પહેરેલી ડરથી સહમીને બેઠી હતી। તેની બાજુમાં જ ગંદા કપડાના ગઠ્ઠામાં લપેટાયેલું એક નવજાત બાળક પડેલું હતું, જેના રડવાનો અવાજ આસપાસના વાતાવરણમાં ભળી રહ્યો હતો। આ બધું શું છે? મારા મોંમાંથી ફક્ત આટલું જ નીકળી શક્યું। મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ, અને મગજ એકદમ ઠંડુ પડી ગયું હતું। તે છોકરી મારા પગ પડવા લાગી। તેના આંસુઓથી ભીંજાયેલા ચહેરા પર મોતનો ભય દેખાઈ રહ્યો હતો। આંટી, આ બાળકને લઈ જાઓ। આને તમારી પાસે રાખી લો। આને તમે પાળો, પણ મારું નામ કોઈને ન કહેશો। મારા પપ્પા આંધળા છે। તેઓ આ આઘાત સહન નહીં કરી શકે। તેઓ મરી જશે। મારી માં માનસિક રીતે બીમાર છે। તેમને કંઈ પણ નહીં ખબર પડે। જો આ વાત બહાર આવી તો લોકો મને જીવતું નહીં છોડે। તેની વાત દરેક મારા હૃદય પર હથોડાની જેમ વરસી પડી હતી। એક તરફ એક માસૂમ છોકરીનું જીવન અને ઇજ્જત હતી, અને બીજી તરફ એક નવજાત બાળકનો પ્રાણ। મેં કાપતા હાથે તે ગઠ્ઠાને ઉઠાવ્યું અને તે છોકરીની આંખોમાં જોયું, જ્યાં પ્રાર્થના અને લાચારીનો એક સમુદ્ર તોફાન મચાવી રહ્યો હતો। જે નિર્ણય મેં લીધો, તેનાથી મને ખબર નહોતી કે તે મને એવા ભંવરમાં ધકેલી દેશે, જ્યાં સત્ય અને અસત્યની વાતો જ ખતમ થઈ જશે, પણ મારું પોતાનું જીવન હકીકત એક ભયાનક કહાની બનીને રહી જશે। મારું નામ અનિતા છે। આજે સ્કૂલમાં બની આ ઘટનાને, મારી આત્માને જે રીતે હલાવી દીધી, તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી। હું અહીં સફાઈ કરનારી કર્મચારી છું, પણ હું હંમેશા આવી નહોતી। મારું પણ એક પૂરું જીવન હતું। એક પ્રેમ કરનાર પતિ હતો, અને આંખોમાં પોતાના બાળકો માટે સંજોયેલા સપના હતા। અમે સારા પરિવારમાંથી હતા, અને મારા પપ્પા એક ગરીબ ખેડૂત હતા। તેમની સૌથી મોટી ચિંતા અમારી બહેનોની શાદીઓ હતી। અમારા સમાજમાં દહેજ એવી એક લાદ માટે કોઈ પણ ગરીબ પિતાની કમર તોડી નાખે છે। જ્યારે પણ કોઈ રિશ્તો આવતો, ત્યારે દહેજની માંગ સાંભળીને મારા મા બાપના ચહેરા પર હવાઈયા ઉડવા લાગતી। કેવી રીતે મારા પિતાએ 5 મોટી બહેનોની શાદીઓ કરી દીધી। ગરીબ પરિવારોમાં વધુમાં વધુ માંગ નહોતી, અને કોઈ વધુ ધ્યાન પણ આપવામાં આવતું નહોતું, પણ જ્યારે મારા માટે રિશ્તો આવ્યો, ત્યારે ઘરમાં ખુશીઓની બહાર આવી ગઈ હતી। મારો થનાર પતિ મનોજ એક સરકારી ક્લર્ક હતો। સરકારી નોકરીવાળા છોકરાનો અમારા જેવા પરિવારમાં છોકરી માટે રિશ્તો આવવો અમારી નસીબદારી ગણાયો। મારા પપ્પા ખૂબ જ ખુશ થઈને કહેતા કે તેમની નાની દીકરીની કિસ્મત ખૂબ જ સારી છે। મને યાદ છે કે શાદીના દિવસે મારી માએ મારા માથા પર હાથ મૂકીને કહ્યું, અનિતા, મારી દીકરી, તું મારી તમામ દીકરીઓમાં સૌથી વધુ ખુશ રહેશ। ભગવાન તારી સાંભળી છે। હું શાદી કરીને મનોજના ઘરે આવી ગઈ। અમારું પોતાનું ઘર નહોતું। અમે કિરાયાના નાના મકાનમાં રહેતા હતા, પણ તે મકાન મને કોઈ મહેલ કરતાં ઓછું નહોતું લાગતું। મનોજ એક ખૂબ જ શરીફ અને ધ્યાન રાખનાર પતિ હતો। તે મારી દરેક નાની મોટી ઈચ્છાઓનું ધ્યાન રાખતો। તેના પ્રેમમાં તે મને ક્યારેય પોતાના ગરીબ માયકાની યાદ આવવા નથી આપી। સમય પસાર થતો ગયો, અને ભગવાને અમને 2 પ્યારા બાળકો આપ્યા, એક દીકરી અને એક દીકરો। અમારી દુનિયા પૂરી થઈ ગઈ હતી। અમે ગરીબ તો હતા જ, પણ ખુશ હતા અને એકબીજાનો સહારો હતા। પછી એક દિવસ અમારી શાંત જીવન પર કોઈની નજર લાગી ગઈ। મનોજનું ટ્રાન્સફર એક મોટા શહેરમાં થઈ ગયું। તેણે મને સમજાવ્યું, અનિતા, તું બાળકો અને મામાજી સાથે આ જ ગામમાં રહેજે, કારણ કે આ ઘરનું કિરાયું ખૂબ જ ઓછું છે। હું શહેરમાં રહીને વધુ પૈસા કમાવીશ, અને થોડા દિવસોમાં પૈસા જમા કરીને પોતાનું ઘર બનાવીશું। તેની વાતો હંમેશા કલ્યાણ અને અમારા સારા ભાવિ માટે જ હતી। હું ભરાયેલા હૃદયથી તેને જવા લાગી, પરવાનગી આપી દીધી। મનોજની માં, જે પહેલા સાસ હતી, તે મારી સાથે જ રહેતી હતી। મનોજ દર મહિને 2-3 વખત તો આવતો જ હતો। જ્યારે પણ તે આવતો, ત્યારે અમારા ઘરે દિવાળીનો માહોલ થઈ જતો। બાળકો માટે રમકડાં અને મારા માટે મારી પસંદગીની વસ્તુઓ લઈને આવતો। અમારું જીવન આ રીતે હાસ્ય અને ખુશીથી પસાર થઈ રહ્યું હતું, અને અમે પોતાના ઘરના સપના જોતા હતા। પણ અમને શું ખબર હતી કે કિસ્મતે અમારા માટે કંઈક અલગ જ પ્લાન બનાવ્યો છે। એવો એક તોફાન જે અમારી દુનિયાને હંમેશા માટે ઉજાડી નાખશે। એક બપોરે જ્યારે હું આંગણામાં બેસીને કપડાં સીવી રહી હતી, ત્યારે ગામનો એક છોકરો દોડતો આવ્યો। તેના ચહેરા પર પરેશાની અને ભય હતો। તેણે જે સમાચાર આપ્યા તે સાંભળીને મારા પગ તળેથી જમીન ખસી ગઈ। ભાભી, શહેરના રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થયો છે, અને મનોજભાઈ પણ ત્યાં જ હતા। મનોજના મોતના સમાચાર અને પછી સાસુના અવસાને મને જીવતી લાશ બનાવી દીધી હતી। મનોજ અને સાસુને ગુમાવ્યા પછીના દિવસો મારા માટે
કોઈ કેદ જેવા હતા. કેટલાક મહિના પછી ગામના ચૌધરી અને 2 વૃદ્ધ લોકો અમારા ઘરે દુઃખ વ્યક્ત કરવા આવ્યા. મેં બાળકોને બીજા રૂમમાં મોકલી દીધા અને માથા પર પલ્લું સુધારીને તેમની સામે બેસી ગઈ. દીકરી અનિતા, ભગવાન તને હિંમત આપે, ચૌધરીએ કહ્યું. તેમની વાત સાંભળીને મારી આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. જુઓ દીકરી, દુઃખ તો તેની જગ્યા પર છે, પણ હવે તારે આ માસૂમ બાળકો વિશે વિચારવાનું છે. મનોજ તો ચાલ્યો ગયો છે, પણ જીવન તો રોકશે નહીં. તારે હિંમત રાખવી પડશે. એક વૃદ્ધે તેમની હાથ આગળ વધારી. મનોજ એક સરકારી કર્મચારી હતો અને તેથી તમને સરકાર તરફથી તેનો અધિકાર મળવો જોઈએ. તમે પેન્શનના અરજી આપો. આ સાંભળીને મારી અંદર ભયની એક લહેર દોડી ગઈ. ચૌધરી સાહેબ, મને આ બધી વસ્તુઓની કોઈ જાણકારી નથી. હું એકલી સ્ત્રી ભલા ક્યાં શહેરમાં અહીં ત્યાં ઠોકરો ખાતી ફરું? કોણ સાંભળશે મારી? ચૌધરી સાહેબે મને હિંમત આપી. તું ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. મારો દીકરો તને શહેર લઈ જશે અને બધા કાગળો તૈયાર કરવામાં તે તારી મદદ કરશે. તું ફક્ત હિંમત ન હાર. આ તારા બાળકોનું ભાવિ છે. તેમની વાતોથી મને કેટલીક હિંમત મળી. મહિનાઓની દોડધામ શરૂ થઈ તો ક્યારેક એક ઓફિસ તો બીજી ઓફિસ, દરેક બાબુનો એક નવો અંદાજ, દરેક ટેબલ પર પહોંચીને એક નવી મુશ્કેલી. આખરે ભગવાને મારી સાંભળી અને મારી પેન્શન મંજૂર થઈ ગઈ. પણ જ્યારે પહેલી રકમ મારા હાથમાં આવી ત્યારે મારી બધી આશાઓ પર પાણી ફરી ગયું. તે આટલી ઓછી હતી કે તેમાં ઘરનું કિરાયું અને 2 વખતની રોટલીનો ખર્ચ પણ પૂરો ન થઈ શકે. તે રાતે મેં ઘણું વિચાર્યા પછી ગામ છોડવાનો નિર્ણય કર્યો. મારી મમ્મી પપ્પાએ મને રોક્યા, પણ મારો નિર્ણય અટલ હતો. હું ગામનું ઘર છોડીને મનોજની યાદોને હૃદયના કોણામાં દફન કરી અને શહેર આવી ગઈ. એક નાના મહોલ્લામાં કિરાયાનો રૂમ લઈને કામની શોધ શરૂ કરી. કેટલાક દિવસ ભટક્યા પછી કોઈએ મને એક ઇન્ટર કોલેજનું સરનામું કહ્યું. હું ડરતા ડરતા સ્કૂલમાં ઘૂસી અને પ્રિન્સિપાલ મેડમના ઓફિસની બહાર ઊભી થઈ ગઈ. જી, કોને મળવું છે? એક નરમ અવાજ આવ્યો. હું અંદર ઘૂસી, આત્મવિશ્વાસથી ભરપૂર. મેડમ ખુરશી પર બેઠી હતી. મેડમ, હું કામની શોધમાં આવી છું. સાંભળ્યું છે કે અહીં સફાઈ કરનારની જગ્યા ખાલી છે. તેમને મને માથાથી પગ સુધી જોયું. તારી વાંચન લેખન કેટલી છે? જી, હું ક્લાસમાં 8મી સુધી વાંચી છું. નજર નીચી કરીને જવાબ આપ્યો. મેડમ, મારી મજબૂરી છે. 2 નાના બાળકો છે અને કમાતા પણ નથી. તેમની આંખોમાં સહાનુભૂતિની એક ઝલક દેખાઈ. જુઓ, કામ મુશ્કેલ છે. આખા સ્કૂલની જવાબદારી હશે. સવારમાં વહેલું આવવું પડશે. શું તું આ કરી શકશે? મેડમ, ફક્ત મને એક તક આપી દો. હું તમને ફરિયાદની તક નહીં આપું. મહેનતથી કામ કરીશ. મારા અવાજમાં પ્રાર્થના હતી. કેટલીક વાર વિચાર્યા પછી તે બોલી, ઠીક છે, કાલે સવારે 7 વાગ્યે આવી જા. તે દિવસે મને એવું લાગ્યું જાણે ભગવાને મારી સાંભળી હોય. હું નવા જીવનની શરૂઆત કરી. દર સવારે બાળકો સાથે લઈને હું સ્કૂલ આવતી અને જીવ લગાવીને કામ કરતી. સમય પસાર થતો ગયો અને આજે મનોજે આ દુનિયાને જતાં પૂરા 1 વર્ષ થઈ ગયું હતું. આજે સવારથી જ મારું હૃદય અજીબ રીતે બેચેન થઈ રહ્યું હતું. હું પોતાના દીકરા રાજુને તૈયાર કરી રહી હતી જ્યારે તેણે માસૂમિયતથી પૂછ્યું, મમ્મી, આજે તમે આટલા ચૂપ કેમ છો? તમે મને તો દાટ્યો પણ નથી. હું બળજબરીથી મુસ્કુરાઈને તેના ગાલ પર પ્યારથી હાથ મૂક્યો. તને કંઈ યાદ નથી બેટા? તેમને આજે તારા પપ્પાની યાદ આવી રહી છે. તે ભારે હૃદય સાથે ફરી હું સ્કૂલ પહોંચી. ચોકીદાર રામદીન કાકાએ ગેટ ખોલીને નમસ્તે કર્યું. બેટા, શું વાત છે? બધું ઠીક તો છે ને? ચહેરા પર પરેશાની લાગે છે. નમસ્તે બાબા, બસ મારી તબિયત કંઈક ઠીક નથી. આ કહીને હું અંદર ચાલી ગઈ. મેં સફાઈ શરૂ કરી. હૃદય કામમાં ન લાગતું હતું, પણ જવાબદારી તો નિભાવવાની જ હતી. મેં નીચલી મંજિલ અને ઉપરની તરફ સફાઈ કરી. જ્યારે હું ઉપરથી સફાઈ પૂરી કરીને નીચે ઉતરી ત્યારે બાળકો સ્કૂલ આવવા લાગ્યા હતા. છેલ્લું કામ વોશરૂમની સફાઈનું બાકી હતું. મેં બાલટી ઉઠાવીને બાથરૂમ તરફ વધી રહી હતી કે મારા કાનોમાં એક અજીબ અવાજ આવ્યો. કોઈ દબાઈ દબાઈને રડી રહ્યું હતું. હું એક ક્ષણ માટે રોકાઈ. કોણ છે? મેં ધીમા અવાજમાં પૂછ્યું. કોઈ જવાબ ન આવ્યો, પણ સિસકીઓનો અવાજ તીવ્ર થઈ ગયો. મારું હૃદય ધક્કો થઈ ગયું. આ અવાજ છોકરીઓના વોશરૂમમાંથી આવતો હતો. મેં વોશરૂમનો દરવાજો ખોલ્યો. અંદરનો નજારો જોઈને મારા હાથમાંથી પાણીની બાલટી પડી ગઈ અને છપાકનો અવાજ સાથે ફરશ પર ફેલાઈ ગઈ. મારી ચીસ મારા ગળામાં જ અટકી રહી હતી. બાથરૂમના એક ખૂણામાં સ્કૂલનો ડ્રેસ પહેરેલી એક છોકરી દિવાલથી ટેકો લગાવીને બેઠી હતી. તેનો ચહેરો પરસેવો અને આંસુઓથી ભરેલો હતો અને ભયથી પીળો પડી ગયો હતો. તે દુઃખથી કરાઈ રહી હતી અને તેની બાજુમાં ફરશ પર ગંદા કપડામાં લપેટાયેલું એક નાનું વસ્તુ પડ્યું હતું. એક નવજાત બાળક. આ શું છે? મારો અવાજ કોઈ ઊંડા ખાડામાંથી આવ્યો. તું કોણ છે? હે ભગવાન! આ બાળક. છોકરીએ મને જોયું તો તેની આંખોમાં ભયની એક નવી લહેર દોડી ગઈ. તે પોતાના કવરેજથી ઉઠી અને તે નાના વસ્તુઓને છુપાવવાનો પ્રયત્ન કરવા લાગી.
આંટી પ્લીઝ ઘોઘાટ ન કરો, ભગવાનના ખાતર કોઈને ન બોલાવો. તેનો અવાજ આટલો કમજોર હતો કે જાણે હવામાં જ તરતો હોય. મારું મગજ એકદમ ઠંડુ પડી ગયું. ગુસ્સો, ભય અને આશ્ચર્ય મારા પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. હું એક પગ પણ આગળ વધાવ્યો. તું કોણ છે? કઈ ક્લાસમાં છે? આ ગુનો કરતા પહેલા તને થોડી પણ શરમ ન આવી? તારી ઉંમર જ શું છે? અને આનો બાપ કોણ છે? બોલ. મારા શબ્દો તીક્ષ્ણ અને ચોરીને વાળનાર હતા. મારા અવાજને સાંભળીને તે ખરાબ રીતે સહેમી ગઈ અને સતત રડવા લાગી. આંટી, મને માફ કરી દો. મારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. તમે મને બચાવી દો. મારા મા બાપની ઇજ્જત, તેમની પાઘડી ઉડી જશે. ગામવાળા તો મને જીવતા જ બાળી નાખશે. મને બચાવી લો. હું ચિલ્લાઈ પણ તરત જ પોતાના અવાજને ધીમો કરી લીધો કે કોઈ સાંભળી ન લે. હવે તને અહીંથી બચવાનો વિચાર આવે છે? તારે તો આ બધું કરતાં પહેલાં તેના પરિણામો વિશે વિચારવું જોઈતું હતું. હમણાં જ આ ક્ષણે હું પ્રિન્સિપાલ મેડમને બધું જણાવી દઉં. હું આગળ વધવા પગલું ભરવા જતી હતી ત્યારે તેણે મારો પગ પકડી લીધો. ના આંટી, ના. તે જમીન પર મારા પગ પર પડીને ગીડગીડાઈ કરી રહી હતી. મારી હાલત પર દયા કરો. મારા પપ્પા આંધળા છે અને મારી મા માનસિક રીતે બીમાર છે. જો મારા પપ્પાને આ ખબર પડી તો તેઓ મરી જશે. મારી માને તો કંઈ ખબર જ નહીં પડે કે તેમની દીકરી સાથે શું થઈ રહ્યું છે. આંટી, હું બરબાદ થઈ જઈશ. તેની વાતો મારા હૃદય પર હથોડાની જેમ વરસી રહી હતી. મેં એક નજર તેની ભીની આંખો પર કરી અને પછી એ નાનકડા અસ્તિત્વ પર, જે હવે ભૂખના કારણે રડી રહ્યું હતું. તેનું રડવું બિલાડીના બચ્ચાની જેમ મ્યાઉં જેવું હતું. મારો ગુસ્સો ઓગળવા લાગ્યો. મારું મગજ ઝડપથી વિચારી રહ્યું હતું. એક તરફ નિયમો, કાયદા અને સત્ય હતા અને બીજી તરફ એક નાની ઉંમરની છોકરીનું જીવન, તેના આંધળા પિતાની ઇજ્જત અને આ નવજાત બાળકનું ભવિષ્ય. ઉઠ. મારો અવાજ હવે પહેલાં કરતાં નરમ હતો. રડવાનું બંધ કર અને ઉઠ. તેણે આંસુથી ભરેલી આંખોથી મારી તરફ જોયું. જો હું તારી મદદ કરું, મેં તેની આંખોમાં જોતા કહ્યું, તો શું તું મને વચન આપે છે કે હું જે કહીશ તે તું કરીશ અને આ રહસ્ય વિશે ક્યારેય કોઈને નહીં કહે? તેને ઝડપથી ડોકું હલાવ્યું. જી આંટી, તમે જે કહેશો એ હું જીવનભર તમારી ઋણી રહીશ. બસ આ બાળકને અહીંથી લઈ જાઓ. મેં ઊંડો શ્વાસ લીધો. મને ખબર નહોતી કે હું જે કરું તે સાચું છે કે ખોટું, પરંતુ તે ક્ષણે મને તે છોકરી પર દયા આવી ગઈ હતી. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. મેં કડક લહેકામાં કહ્યું. હું આ બાળકને લઈને પાછળના દરવાજેથી નીકળું છું. રામદીન કાકાની નજરથી બચીને તું તરત જ પોતાને અહીં સાફ કર અને સ્કૂલના સ્ટોરરૂમમાં જઈને છુપાઈ જા. ચૂપચાપ. જ્યારે છૂટી થઈ જાય તો ત્યાંથી કોઈની સાથે વાત કર્યા વિના ઘરે પાછી જજે. સમજી મારી વાત? તેણે કૃતજ્ઞતાથી ભરેલી આંખો સાથે ડોકું હલાવ્યું. મેં બાળકને છાતીએ ચાંટી લીધું અને દબાયેલા પગલાંથી વોશરૂમમાંથી બહાર નીકળી ગઈ. મારું હૃદય એટલું જોરથી ધડકી રહ્યું હતું કે મને તેનો અવાજ પોતાના કાનમાં સંભળાઈ રહ્યો હતો. દરેક આહટ પર એવું લાગતું કે કોઈ આવી ગયું. હું દિવાલની છાંયડી લઈ રહી હતી અને રસ્તાઓમાંથી પસાર થતી સ્કૂલના પાછળના નાના ગેટ પર પહોંચી. ધન્યવાદ કે તે સમયે ગેટ ખુલ્લું હતું. હું બહાર ગલીમાં નીકળી તો ત્યાં કોઈ નહોતું. હું ઝડપી પગલાંથી ચાલીને મારી ગલીમાં વળી અને સીધો ઘરનો દરવાજો ખોલીને અંદર દાખલ થઈ. દરવાજો બંધ કરતાં જ મેં આરામનો શ્વાસ લીધો. મેં બાળકને પોતાના બેડ પર મૂક્યું. તે હવે શાંત થઈ ગયું હતું અને ઊંઘી રહ્યું હતું. તેનો ચહેરો એકદમ માસૂમ હતો. ત્યારે મારો દીકરો રાજુ દોડતો આવ્યો. મમ્મી, આ કોણ છે? આ તો નાની નાની ગુડિયા જેવું છે. તેણે આશ્ચર્યથી બાળક તરફ ઇશારો કર્યો. મેં પોતાને સંભાળીને તેના માથા પર હાથ ફેરવ્યો અને જૂઠું બોલ્યું. ના બેટા, આ એક આંટીનું બાળક છે. તેમની તબિયત ખરાબ હતી. ડૉક્ટરે કહ્યું છે કે તેઓ આરામ કરે એટલે થોડા દિવસો માટે આ અમારી પાસે જ રહેશે. તું તેનું ધ્યાન રાખજે. ઠીક છે? રાજુ ખુશીથી ડોકું હલાવીને બાળક પાસે બેસી ગયો. હું ત્યાં જ ઊભી તેના અસ્તિત્વને જોઈ રહી હતી. તે રાત્રે મને એક પળ પણ ઊંઘ ન આવી. ઓરડામાં સંપૂર્ણ શાંતિ હતી. અચાનક મધ્યરાત્રે તે બાળક ભૂખથી રડવા લાગ્યું. હું ગભરાઈને ઉઠી. મારા ઘરમાં ન તો બાળકોનું દૂધ હતું, ન તો ફીડર. મેં ઝડપથી હળવા ગરમ પાણીમાં થોડી ખાંડ મેળવી અને ટીપા ટીપા કરીને તેના મોંમાં ટપકાવવા લાગી. તે કેટલાક સમય માટે ચૂપ થઈ ગયું, પણ મારું હૃદય તેની હાલત પર ફૂટતું હતું. હજુ સવાર થવામાં કેટલોક સમય હતો ત્યારે મારા દરવાજા પર હળવી થપથપાટ આવી. મારું લોહી ઠંડુ પડી ગયું. હું દબાયેલા પગલાંથી દરવાજા પાસે જઈને બોલી. કોણ? હું છું અનિતા દીદી. રેખા, પાડોશીનો અવાજ આવ્યો. બધું ઠીક તો છે ને? આખી રાત તમારા ઘરેથી એક બાળકના રડવાના અવાજો આવતા રહ્યા. કોઈ મહેમાન આવ્યા છે શું? આ બધું સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં તરત જ પોતાને સંભાળ્યું. જી હા દીદી, તે એક મારી દૂરની રિશ્તેદાર છે. ગામથી તેના બાળક સાથે આવી છે. તે જ બાળક રડતું હતું. મેં દરવાજો ખોલ્યા વિના જવાબ આપ્યો. અચ્છા અચ્છા, ચાલો ઠીક છે. આ કહીને તે ચાલી ગઈ. પણ હું દરવાજા પાસે જ ઘણીવાર ઊભી રહી. જૂઠાનો એવો એક દોર શરૂ થઈ ગયો હતો જેનો કદાચ કોઈ અંત નહોતો.
પછીના દિવસે જ્યારે હું સ્કૂલ ગઈ તો મારું હૃદય મારા કાબૂમાં નહોતું. સ્કૂલની ઇમારત મને કોઈ પોલીસખાના જેવી લાગતી હતી. દરેક શિક્ષક, દરેક કર્મચારી મને શંકાના નજરથી જોતા જણાતા હતા. મેં ઝાડુ ઉપાડ્યું અને કામ શરૂ કર્યું, પણ મારી નજરો વારંવાર સ્કૂલના ગેટ પર અટકી રહી હતી. હું તે છોકરીની રાહ જોઈ રહી હતી. મને જાણવું હતું કે તે કોણ છે, તેની સાથે શું થયું હતું, પણ તે આવી જ નહીં. 1 દિવસ, 2 દિવસ, પછી આખું અઠવાડિયું પસાર થઈ ગયું. તે છોકરી સ્કૂલમાં પાછી આવી જ નહીં. મારી પરેશાની વધતી જતી હતી. એક દિવસ જ્યારે છૂટીનો સમય હતો, મેં હિંમત કરીને 11મી ક્લાસની કેટલીક છોકરીઓને અટકાવી, જે હસતા ખેલતા ઘરે જઈ રહી હતી. દીકરીઓ, 1 મિનિટ મારી વાત સાંભળો. મેં ઝાડુ એક બાજુ મૂકીને કહ્યું. તેઓ રોકાઈ ગઈ. જી આંટી, તમારી ક્લાસમાં એક છોકરી હતી ને, તેનું નામ શું હતું? અદિતિ. મેં જાણી જોઈને એક ખોટું નામ કહ્યું. એક છોકરીએ કહ્યું, અમારી ક્લાસમાં તો 2 અદિતિઓ છે. તમે કઈની વાત કરો છો? જે થોડી કમજોર છે, જે ચૂપચાપ રહે, જેના વાળ ખૂબ લાંબા છે. મેં ઝડપથી કહ્યું. છોકરીઓ એકબીજાના મુખ તરફ જોવા લાગી. પછી એકે કહ્યું, અચ્છા, તો તમે સિમરન? તે તો કેટલા દિવસથી આવતી જ નથી. તેની મિત્રએ કહ્યું કે કદાચ તેઓ ગામમાં શિફ્ટ થઈ ગયા છે. મારું હૃદય આ સાંભળીને ધક્કો થયો. તે ગામમાં ચાલી ગઈ. બીજી છોકરીએ કહ્યું, તે તો તંગ ગલીની બાજુમાં રહેતી હતી. ત્યાં લોકો ઓછા રહે છે અને જે રહે છે તેઓ કિરાયે રહે, એટલે ત્યાંના લોકો આવતા જતા રહે છે. આ કહીને છોકરીઓ ચાલી ગઈ. હું ત્યાં જ ઊભી રહી. તો તેનું નામ સિમરન હતું અને તે જગ્યા છોડીને ચાલી ગઈ હતી. પણ હવે હું આ બાળકનું શું કરું? આ વિચાર મારા મનમાં હથોડાની જેમ વળતો રહ્યો. સમય પાંખો બાંધીને ઊંડવા લાગ્યો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયાઓ મહિનામાં બદલાઈ ગયા. 2 મહિના પસાર થઈ ગયા. તે બાળક, જેને હું બબલું કહેવા લાગી હતી, હવે મારા ઘરનો જ એક ભાગ બની ગયો હતો. બબલુની હાજરીએ મારા ઘરની રંગત વધારી દીધી હતી. પણ જેમ જેમ તે મોટું થતું જતું, એક અજીબ ભયાનક વાત મારી આંખો સામે આવવા લાગી. તેની દેખાવ મારા મૃત પતિ મનોજ જેવો થઈ રહ્યો હતો. પહેલાં તો હું આને પોતાનો વહેમ માનતી હતી. મને લાગ્યું કે કદાચ હું મનોજને વધુ યાદ કરું છું, એટલે દરેકમાં તેનું પ્રતિબિંબ દેખાય. પણ આ કોઈ વહેમ નહોતું. એક દિવસ બપોરે હું બબલુને નહાડીને બેડ પર બેસાડ્યો. તેની સાથે રમવા લાગી. સૂર્યની કિરણો ખિડકીમાંથી આવીને તેના ચહેરા પર પડી રહી હતી. તે ખિલખિલાટ હસી રહ્યું હતું અને તે જ ક્ષણે મારું હૃદય જાણે કોઈએ મુઠ્ઠીમાં ભરી લીધું હોય. તે હાસ્ય, તે શૈલી, બધું જ મનોજ જેવું હતું. મારા હાથ કાંપવા લાગ્યા. હું દોડીને બીજા ઓરડામાં ગઈ અને જૂના સંદૂકમાંથી મનોજની કેટલીક તસવીરો કાઢી, જેમાં તેના બાળપણની તસવીર પણ હતી અને અમારી લગ્નની તસવીરો પણ. હું તે તસવીરો લઈને પાછી આવી અને બબલુના ચહેરા પાસે મૂકી. જેમ જેમ હું મનોજના બાળપણની તસવીરને બબલુના ચહેરા સાથે મેળવી, મારા હોશ ઉડી ગયા. હે ભગવાન, આ બધું શું ઉપાય છે? મારા મોંમાંથી અચાનક નીકળી ગયું. તસવીરમાં મનોજ અને મારી સામે બેઠેલા બબલુ વચ્ચે 1 ઇંચનો પણ તફાવત નહોતો. તે જ આંખો, તે જ વાળની શૈલી, બધું જ સરખું. આ બધું કેવી રીતે શક્ય છે? મારો પતિ તો મરી ગયો હતો. તેને મર્યા 1 વર્ષ અને 2 મહિના થઈ ગયા હતા. તો આ બાળક તેના દેખાવને લઈને કેવી રીતે જન્મી શકે? આ તો ચમત્કાર હતો કે કુદરત મારી સાથે કોઈ ભયાનક મજાક કરી રહી હતી. મનોજની તસવીર મારા હાથમાંથી પડી ગઈ અને હું પથ્થર બનીને ઊભી રહી. મારી સામે બેડ પર બેઠેલો બબલુ ખિલખિલાટ કરીને હસતો હતો અને તેનું હાસ્ય મારા કાનમાં કોઈ અલગ જ યુગની યાદ બનીને ગૂંજતું હતું. મારું મગજ કોઈ પણ વાતને માનવા ઇનકાર કરી રહ્યું હતું. આ કેવી રીતે શક્ય છે? મેં પોતાને જ મનોજના મરવાના સમાચાર સાંભળ્યા હતા. મેં તેના વિના કેટલો લાંબો સફર કર્યો. હું છેલ્લા 1 વર્ષથી તેના જવાનો શોક મનાવું છું. તો આ બાળક તેના ચહેરા સાથે મારી સામે કેવી રીતે આવી શકે? તે રાત્રે મને એક ક્ષણ પણ ઊંઘ ન આવી. હું બબલુ પાસે જ બેઠી તેને જોઈ રહી. ચાંદની કિરણો ખિડકીમાંથી આવીને તેના માસૂમ ચહેરા પર પડી રહી હતી અને તેના નેન નખરા વધુ સ્પષ્ટ બનાવી રહી હતી. ના, આ મારો વહેમ છે. મેં પોતાને જ કહ્યું. હું મનોજને આટલું વિચારું છું કે હવે મને દરેક ચહેરામાં તે જ દેખાય. કદાચ હું તેને વધુ યાદ કરવાના કારણે માનસિક સંતુલન ગુમાવી રહી છું. પણ મારું હૃદય માનવા તૈયાર નહોતું. જ્યારે પણ હું બબલુને જોતી, મારું હૃદય ગવાહી આપતું કે આ માત્ર વહેમ નથી. હું ઉઠી અને મનોજની તસવીર ફરી ઉપાડી. પછી બબલુની આભાને તેને બબલુના ચહેરા સાથે મેળવી. કોઈ શંકા નહોતી, જરા પણ તફાવત નહોતો. લોકો કહે છે કે મરેલા ક્યારેય કોઈ રૂપમાં પાછા આવી જાય છે. આ નબળો વિચાર મારા મનમાં ઉભર્યો. શું આ સાચું છે? ના અનિતા, વાહિયાત ન બન. આ બધા નિરર્થક વિચારો છે. મેં ઝડપથી પોતાને હલાવી અને સંભાળી. મને ખબર હતી કે આ બધા મૂર્ખતાપૂર્ણ વિચારો છે, પણ મારું બેચેન હૃદય કોઈ એક સહારાની શોધમાં હતું. પછીની સવારે જ્યારે હું ઉઠી તો મારું માથું દુખાવાને કારણે ફૂટી રહ્યું હતું.
મારી અંદર એક અજીબ યુદ્ધ ચાલી રહ્યું હતું. એક ભાગ ચિલ્લાઈને કહેતો હતો કે આ ચમત્કાર છે, જ્યારે બીજો ભાગ તેને એક ભયાનક રહસ્ય કહેતો હતો. મારા પોતાના બાળકો પણ મારી હાલત જોઈ રહ્યા હતા. મમ્મી, તમે ઠીક તો છો? મારી દીકરી પૂજાએ મારો હાથ પકડીને પૂછ્યું, તમે બબલુને આવી રીતે કેમ જોતા હો છો? હું ચકિત થઈ ગઈ. કંઈ નહીં બેટા, મેં જબરદસ્તીથી મુસ્કુરાઈને કહ્યું. બસ હું જોતી રહી હતી કે તે ઊંઘતું હોય ત્યારે કેટલું પ્યારું લાગે છે. મેં નાસ્તો બનાવ્યો, પણ મારા ગળામાંથી એક નિવાડો પણ ન ઉતર્યો. મારા મનમાં ફક્ત એક જ વિચાર વારંવાર ફરતો હતો, આ રહસ્યનો પડદો ફક્ત એક જ વ્યક્તિ ઉગાડી શકે, સિમરન. આ બાળકની અસલમાં મારે તેને કોઈ પણ રીતે શોધવાની હતી. ના, મેં દાંત પીસતા નિર્ણય કર્યો, હું આ બધા સાથે આખું જીવન જીવી શકતી નથી. મારે તે છોકરીને શોધવી જ પડશે. ફક્ત તે જ કહી શકે કે સત્ય શું છે. તે જ કહી શકે કે આ બાળકનો પિતા કોણ છે. આ જ ઈરાદા સાથે હું સ્કૂલ પાછી પહોંચી. આજે મારા પગમાં પહેલાં કરતાં વધુ ઝડપ હતી. મને ખબર હતી કે હવે મારે શું કરવું છે. છુટ્ટીના સમય સુધી હું અધીરાથી રાહ જોઈ રહી હતી. જેમ જેમ પ્રિન્સિપાલ મેડમ તેમના ઓફિસમાં એકલા થઈ ગયા, મેં હિંમત એકઠી કરી અને દરવાજા પર થપથપાટ કરી. આવી જા. અંદરથી તેમનો અવાજ આવ્યો. હું અંદર ગઈ. મેડમ, માફી માગું છું, હું તમારો કેટલોક સમય લઈ રહી છું. કોઈ વાત નહીં અનિતા કહે. શું વાત છે? બધું ઠીક છે? તમે કંઈક પરેશાન લાગો છો. તેમણે ચશ્મા પાછળથી મને જોઈને પૂછ્યું. જી મેડમ, બધું ઠીક છે. બસ હું ઘણા દિવસથી જોઈ રહી છું કે 11મા ધોરણની એક છોકરી, સિમરન, તે સ્કૂલ આવતી નથી. મેં વાતની શરૂઆત કરી. પહેલાં તો મને લાગ્યું કે બીમાર હશે, પણ હવે તો ઘણા દિવસ થઈ ગયા. પ્રિન્સિપાલ મેડમ ટેબલ પર રાખેલું રજિસ્ટર ખોલ્યું. હા સિમરન, તું બરાબર કહે છે, તેની હાજરી ઘણી ઓછી થઈ ગઈ છે. છોકરી થોડી ગૂંચવાયેલી અને વિચલિત જેવી રહેતી હતી. તેમણે અફસોસથી માથું હલાવ્યું. છેલ્લી વખત જ્યારે તે આવી હતી ત્યારે તેની તબિયત ખૂબ ખરાબ હતી. મેં તેને પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું કે ઘરમાં કેટલીક મુશ્કેલીઓ છે. બિચારી ખૂબ ગરીબ ઘરની છે. કદાચ તેમણે નજર નીચે કરીને કહ્યું, તેના પપ્પા પણ આંધળા છે અને મા પણ માનસિક રીતે બરાબર નથી. તેમના લોકોનો ગુજારો મુશ્કેલીથી થાય છે, એટલે જ અમે તેની ફીસ પણ માફ કરી દીધી છે. છોકરી તો નાની ઉંમરની છે, પણ હાલાતોએ તેને વખત કરતાં પહેલાં જ સમજદાર બનાવી દીધી. પ્રિન્સિપાલની વાતોએ સિમરનની કહાનીને સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી હતી. મારે શંકા હવે ખાતરીમાં બદલાઈ રહી હતી કે આ બાળક તેનું જ છે. મેડમ, મેં છેલ્લી હિંમત કરીને એકઠું કરીને કહ્યું, જો તમારી પાસે તેના ઘરનું સરનામું હોય તો હું એ જ બાજુએ રહું છું, તંગલીઓવાળી સાઈડ પર. વિચાર્યું હતું કે છૂટી પછી તે વિશે હાલચાલ લઈ લઉં. બિચારી એકલી હશે, પરેશાન હશે. પ્રિન્સિપાલ મેડમે મારી તરફ કેટલીક અજીબ નજરોથી જોયું. આ તો ખૂબ સારી વાત છે અનિતા, આ તો ભલાઈનું કામ છે. રોક, હું તને રજિસ્ટરમાંથી જોઈને તેનું સરનામું જણાવું. તેમણે રજિસ્ટરમાંથી સરનામું જોઈને એક નાનકડા કાગળ પર લખ્યું અને મારી તરફ આગળ વધારી દીધું. મેં કાપતા હાથે તે કાગળ પકડ્યો. મારી મંજિલ હવે મારાથી વધુ દૂર નહોતી. થેન્ક યુ મેડમ, મેં કહ્યું અને તરત જ ઓફિસમાંથી બહાર આવી ગઈ. મારા હાથમાં પકડેલો તે કાગળનો નાનો ટુકડો માત્ર એક સરનામું નહોતો, પણ એક બંધ રહસ્યનો દરવાજો હતો. સ્કૂલમાંથી છૂટી પછી હું ઘરે ન ગઈ અને મારા હાથમાં તે કાગળનો ટુકડો હતો જેમાં સિમરનનું સરનામું હતું. મારા પગ ખુદ જ તે તંગ ગલીઓ તરફ વળી રહ્યા હતા જેનો તે છોકરીઓએ ઉલ્લેખ કર્યો હતો. દિલમાં એક તોફાન લગાતાર ઉભરી રહ્યું હતું. હજારો પ્રશ્નો ઉભરી આવી રહ્યા હતા. જો તે છોકરીએ મને ઓળખવાથી ઇનકાર કર્યો તો, જો તેણે કોઈ નવું જૂઠું બોલ્યું તો, જો તેના ઘરવાળાઓએ મારી બેઇજ્જતી કરીને મને ત્યાંથી બહાર કાઢી દીધી તો હું શું કરીશ? અને જો તે છોકરીઓની વાત સાચી નીકળી કે તે પોતાના ગામમાં પાછી ચાલી ગઈ છે, તો હું તેના ગામનું સરનામું ક્યાંથી કાઢીશ? પોતાને સાંત્વના આપતી હું આગળ વધતી રહી. ના અનિતા, હિંમત રાખ, તું એક સત્ય જાણવા નીકળી છે. પોતાના મનોજની નિશાનીનું રહસ્ય જાણવા નીકળી છે, એટલે પાછી ન હટ. જેમ જેમ હું તેના મહોલ્લાની નજીક પહોંચતી ગઈ તેમ તેમ ગલીઓ વધુ તંગ અને મકાનો જૂના દેખાતા હતા. દરેક તરફ ગરીબી અને લાચારીનું વાતાવરણ હતું. લોકો મને એક અજાણ્યા સ્ત્રીની નજરોથી જોઈ રહ્યા હતા. મેં તરત જ મારા માથા પર ઓઢણી ખેંચીને થોડો ચહેરો છુપાવી લીધો અને ઝડપથી સરનામા પર લખેલા મકાન નંબરની શોધ કરવા લાગી. આખરે એક જૂના દરવાજા સામે પહોંચીને હું રોકાઈ. આ જ ઘર હતું. મારા દિલમાં ખૂબ તીવ્ર હલચલ થઈ રહી હતી. મેં હિંમત એકઠી કરી અને દરવાજા પર ખટખટ કરી. ઘણીવાર સુધી અંદરથી કોઈ જવાબ ન આવ્યો, જેનાથી મને લાગવા લાગ્યું કે કદાચ તે છોકરીઓ સાચું જ કહેતી હતી. સિમરન પોતાના ગામમાં ચાલી ગઈ છે. પણ તેમ છતાં મેં હિંમત ન હારી અને ફરીથી ખટખટ કરી, અને આ વખતે થોડું જોરથી. ત્યારે કેટલીક વાર પછી દરવાજો ચમચરાટની અવાજ સાથે ખોલવો. અંદરથી જેવો કોઈએ ઝાંક્યું. તેને જોઈને મારા શ્વાસ જ રોકાઈ ગયા. તે સિમરન જ હતી. તેણે મને જોતાં જ ઓળખી લીધી.
તેના ચહેરા પર પહેલાં આશ્ચર્ય, પછી અત્યંત ડર અને પછી ભયના ભાવો ઉભરી આવ્યા. તેણે તરત જ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો. સિમરન, રૂક. મેં ઝડપથી આગળ વધીને દરવાજા વચ્ચે મારો પગ અટકાવ્યો. દરવાજો ખોલ, મારે તારી સાથે વાત કરવી છે. આંટી, તમે અહીં કેમ આવી ગયા છો? તેનો અવાજ ગળામાં અટકી ગયો હતો. તે પોતાની સંપૂર્ણ શક્તિથી દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરી રહી હતી. ભગવાનના ખાતર તમે અહીંથી ચાલી જાઓ. જો મારા પપ્પાએ કોઈનો અવાજ સાંભળી લીધો તો મુશ્કેલી થઈ જશે. હું અહીંથી 1 ઇંચ પણ નહીં હટું જ્યાં સુધી તું મારી સાથે વાત નહીં કરે. મેં કડક લેકામાં કહ્યું, દરવાજો ખોલ, નહીં તો હું આજ ગલીમાં ઊભી રહીને હોબાળો મચાવી દઈશ. તો તારા પપ્પા પણ સાંભળી લેશે અને આખો મહોલ્લો પણ. મારી ધમકી કામ કરી ગઈ. તેની પકડ દરવાજા પર ઢીલી પડી ગઈ. તેણે ડરથી નજરોથી ગલીમાં જુએ અને પછી ઝડપથી દરવાજો ખોલીને મને અંદર ખેંચી લીધી. અંદરનું દ્રશ્ય બહાર કરતાં પણ વધુ ખરાબ હતું. એક અંધારામાં ભરેલો ઓરડો હતો જેમાં જરૂરી કેટલીક તૂટી ફૂટી વસ્તુઓ દેખાતી હતી. પણ એક ખૂણામાં બિછેલી ચારપાઈ પર એક વૃદ્ધ વ્યક્તિ કંબળ ઓઢીને આડો પડ્યો હતો અને તેમની ખાંસીનો અવાજ ઓરડામાં ગૂંજી રહ્યો હતો. ગરીબી અને બીમારીની બાવ દરેક તરફ ફેલાયેલી હતી. હવે તમે મારી પાસેથી શું ઈચ્છો છો? સિમરને મને ખૂણામાં લઈ જઈને ધીમેથી કહ્યું. તેની આંખોમાં આંસુઓ હતા. મેં તમારા કારણે સ્કૂલ પણ છોડી દીધી છે. અમે કેટલાક દિવસમાં આ મહોલ્લો પણ છોડીને ચાલા જઈશું. તમે બાળક મળી ગયું ને, હવે તમે મારું જીવન છોડી દો. મેં તેની આંખોમાં સીધું જોયું. મારા અંદરનો બધો ડર હવે ગુસ્સો અને બેચેનીમાં બદલાઈ ગયો હતો. હું તારી પાસે અહીં ભિક્ષા માગવા કે તાણું આપવા નથી આવી. હું ફક્ત પોતાના પ્રશ્નોનો જવાબ લેવા આવી છું. કયો પ્રશ્ન? તેને ડરીને પૂછ્યું. મારો અવાજ ગળામાં જ ક્યાંક અટકી ગયો. સાચું કહે મને સિમરન, આ બાળકનો પિતા કોણ છે? આ સાંભળતા જ તેના ચહેરાનો રંગ સફેદ પડી ગયો. તેણે ઝડપથી ઇનકારમાં માથું હલાવ્યું. ના, હું આ નથી કહી શકતી. હું તેનું નામ નથી લઈ શકતી. કેમ નથી લઈ શકતી? મેં તેની બાહુઓ પકડીને હલાવી. કહે મને. તે વ્યક્તિ મને જીવલેણ બનાવી દેશે. તે ખૂબ જ જલીમ માણસ છે. આંટી, તમે વિચાર પણ નથી કરી શકતા કે તે કેટલો જોખમી છે. મને તેની જોખમીઓથી કોઈ તફાવત નથી પડતી. મારો સબળનો પાયો ભરાઈ ગયો. મેં તેની અવાજનો તીક્ષ્ણ થતી અટકવા મુશ્કેલીથી કહ્યું, જો સિમરન, મારી પાસે હવે 2 માર્ગો છે કે તું શરાફતથી મને તે માણસનું નામ અને સરનામું કહી દે કે હું તરત જ તારા તે આંધળા પિતાની પાસે જઈશ અને તેમને બધું સાચું જણાવી દઉં કે તેમની પવિત્ર દીકરીએ એક ગેરકાયદેસર બાળકને જન્મ આપ્યો અને તેને સ્કૂલના વોશરૂમમાં ફેંકી દીધું. હવે નિર્ણય તારા હાથમાં છે. પોતાની ઇજ્જત બચાવી કે પિતાનું જીવન? આ છેલ્લો તીર હતો. મારી વાત સાંભળીને તે ત્યાં જ ફરશ પર ઢગલો પડી ગઈ. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને તે ખરાબ રીતે સિસકવા લાગી. તેના પિતાએ ચારપાઈ પર કરવટ લીધી અને પૂછ્યું, કોણ છે સિમરન બેટા? કોની સાથે વાત કરે છે? કોઈ નથી પપ્પા. તેણે ઝડપથી આંસુ કાઢીને કહ્યું. એ પાડોશી હતી, ચાલી ગઈ. તે ઉઠી અને મારી સામે હાથ જોડીને ઊભી થઈ ગઈ. તેની આંખોમાં હાર સ્પષ્ટ દેખાતી હતી. ઠીક છે, તમે જીતી ગયા અને તો હું તમને બધું જણાવી દઉં. ના, હું તમને તેની પાસે લઈ જઈશ. તમે પોતાની આંખોથી જુઓ કે તે વ્યક્તિ કોણ છે. ઠીક છે, મેં મજબૂતીથી કહ્યું. હવે ચાલ મારી સાથે. તે ચૂપચાપ ઉઠી, મુખ પર દુપટ્ટો ખેંચ્યો અને દરવાજા તરફ વધી. તેણે પોતાના પિતા પર છેલ્લી નજર નાખી અને પછી અમે બંને તે ઓરડામાંથી બહાર નીકળી ગયા. અમે બંને મહોલ્લાની શાંતિમાં ખામોશીથી ચાલી રહ્યા હતા. સિમરનનું મુખ દુપટ્ટામાં છુપાયેલું હતું અને તેના પગ કોઈ બેજાન મશીન જેવા ચાલી રહ્યા હતા. હું તેની પાછળ ચાલી રહી હતી અને મારા દિલમાં હજારો પ્રશ્નોનું તોફાન હતું. તે મને ક્યાં લઈ જઈ રહી હતી અને તે કોણ વ્યક્તિ હતો જેનું નામ લેતા સિમરનની આત્મા કાંપી રહી હતી? અને સૌથી મહત્વનું, તે વ્યક્તિનું મારા સ્વર્ગસ્થ પતિ સાથે કયો સંબંધ હતો? અમે સિમરનના મહોલ્લાની તંગ ગલીઓમાંથી નીકળીને એક ખુલ્લા વિસ્તારમાં આવી ગયા. અહીંના મકાનો ત્યાંની તુલનામાં ઘણા સારા હતા. આ સારા પરિવારનો વિસ્તાર લાગતો હતો. તું મને ક્યાં લઈ આવી છે? મેં આખરે મારી ખામોશી તોડી. આ તો કોઈ અલગ જ વિસ્તાર છે. બસ અમે પહોંચવાના જ છીએ. તેણે મારી તરફ જોતા વિના જવાબ આપ્યો. મારું દિલ પહેલાં કરતાં વધુ ઝડપથી ધડકી રહ્યું હતું. મને લાગ્યું હતું કે તે મને કોઈ ગુંડાના ડેરા પર કે કોઈ નિર્જન જગ્યાએ લઈ જશે. પણ આ તો એક સામાન્ય રહેણાંક વિસ્તાર હતો. કેટલાક બાળકો ગલીમાં રમી રહ્યા હતા અને ઘરોમાંથી ખોરાક બનાવવાની સુગંધ આવી રહી હતી. અચાનક સિમરન 1-2 માળના સ્વચ્છ મકાન સામે પહોંચીને રોકાઈ ગઈ. તેણે એક ક્ષણ માટે ઘર તરફ જોયું અને પછી તેના પગ કાંપવા લાગ્યા. તે દિવાલનો સહારો લઈને ત્યાં જ બેસી ગઈ. અહીં કેમ રોકાઈ ગઈ? આ ઘરમાં કોણ રહે છે? મેં કઠોરતાથી પૂછ્યું. એ જ વ્યક્તિ અંદર જ છે. તેનો અવાજ તૂટી રહ્યો હતો અને આંખોમાં અત્યંત ભય હતો.
તમે પોતાને દરવાજો ખખડાવો. મને હવે વધુ હિંમત નથી. હું અહીં જ તમારી રાહ જોઈશ. મેં તેની હાલત પર એક નજર કરી અને પછી તે બંધ દરવાજા તરફ જોયું. મારા અંદરનો બધો ડર હવે એક અજીબ જીદ અને નિર્ણયમાં બદલાઈ ગયો હતો. આજે મને સત્ય જાણવું જ હતું. મેં ઊંડો શ્વાસ લીધો અને આગળ વધીને દરવાજા પર લાગેલી ઘંટીનું બટન દબાવ્યું. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. મેં કેટલાક ક્ષણ રાહ જોઈ, પછી ફરીથી ઘંટી વજાવી. આ વખતે અંદરથી પગના અવાજ આવ્યા. મારું સંપૂર્ણ અસ્તિત્વ કાંપી રહ્યું હતું. મારા દિલ અને મગજ પર ફક્ત એક જ પ્રશ્ન સવાર હતો, તે વ્યક્તિ કોણ છે? દરવાજાનું તાળું ભરવાનો અવાજ આવ્યો અને પછી દરવાજો ખુલ્યો અને જે વ્યક્તિ દરવાજા પાછળ ઊભો હતો તેને જોઈને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મારા પગ તળેથી જમીન ખસી ગઈ. મારા ગળામાંથી એક ગળાયેલો અવાજ નીકળ્યો અને આખી દુનિયા મારી આંખોની આસપાસ ફરવા લાગી. ના, આ શક્ય નથી. આ મારો વહેમ છે. હું પાગલ થઈ ગઈ છું. દરવાજા પર કોઈ અન્ય નહીં પણ મારો પતિ મનોજ જ ઊભો હતો. તે થોડો બદલાયેલો હતો. ચહેરા પર થાક અને વાળ વિખરાયેલા હતા, પણ તે મારો મનોજ જ હતો જેને હું છેલ્લા 1 વર્ષ 2 મહિનાથી મૃત માનીને રહી હતી અને જેની વિધવા બનીને જીવન વિતાવી રહી હતી, જેની યાદમાં હું હજારો આંસુ વહેતાવ્યા હતા. તેણે મને જોયું તો તેના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. તેની આંખો આશ્ચર્ય અને ડરથી વિસ્તરી ગઈ. પછી તેણે મારી તરફથી નજર હટાવીને મારા પાછળ દિવાલથી લાગેલી કાંપતી સિમરન પર કરી. એક ક્ષણમાં તેને બધું સમજાઈ ગયું. તેનો ચહેરો જે પહેલાં અત્યંત સફદ હતો હવે ગુનામાં ભાવથી સંપૂર્ણ પીળો પડી ગયો હતો. તેનો પ્રથમ ભાવ બિલકુલ એવો જ હતો જે ચોરનો હોય. તેણે તરત જ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે જ ક્ષણમાં મારું બધું દુઃખ, મારો બધો આઘાત એક મહાવળથી ફૂટ પડ્યો. તે સંપૂર્ણ શક્તિથી દરવાજાને ધક્કો માર્યો અને ધડકતા હૃદય સાથે અંદર દાખલ થઈ. મનોજ, મારો અવાજ ઘાયલ સિંહણીની જેમ ગર્જના જેવો નીકળ્યો. તમે જીવિત છો? તે અવાક થઈ ગયો. તેના કપાળ પર પરસેવાની બૂંદો સ્પષ્ટ દેખાતી હતી. અનિતા, તું અહીં શું કરે છે? આ તે નથી જે તું સમજે છે. મારી વાત તો સાંભળો. ખામોશ થઈ જાઓ. મેં ચીસ પાડી. એક શબ્દ પણ તમારા મોંમાંથી ન નીકળો. મેં આગળ વધીને તેના ગળાનો કોલર પકડી લીધો. તે વ્યક્તિ જેના સ્પર્શ માટે હું હંમેશા તરસતી હતી, આજે તેના અસ્તિત્વથી મને ધ્રુત ધૃણા આવી રહી હતી. તે મને છેતરી, મને દુનિયાની નહીં છેતરી. તમે પોતાના મોતની ખોટી ખબર ફેલાવી દીધી અને હું ત્યાં તમારા નામે રડતી રહી, પોતાના બાળકોને અનાજ જેવે ઉછળતી રહી. તમારી મા પણ તમારા મરી જવાના સમાચારના આઘાતથી મરી ગઈ અને તમે અહીં એક નવું જીવન શરૂ કરીને બેસો છો. અનિતા, મારી વાત તો સાંભળ. તેને મારા હાથને છોડાવવાનો પ્રયાસ કર્યો. મેં તેના ચહેરા પર એક જોરદાર તમાચો મારી. શું સાંભળું? હું શું સાંભળું? તમારી એ વાત કે તમે પોતાની પત્ની અને માસૂમ બાળકોને લાવારીસ છોડી દીધા, કે તમે એક નાની ઉંમરની માસૂમ છોકરીનું જીવન બરબાદ કરી દીધું. મેં રડતી સિમરન તરફ ઇશારો કર્યો. આ છોકરી બબલુ, તે તમારો દીકરો છે ને? તેનો દેખાવ તમારા જેવો જ છે. કહો મનોજ, જવાબ આપો. મારા દરેક શબ્દ તેના ચહેરા પર એક એસિડની બૂંદ જેવા પડતા હતા. મારો ચોપડો મનોજના ચહેરા પર ધડાક જેવો પડ્યો. તે લડખડાઈને પાછળ દિવાલ સાથે ગયો. તેની આંખોમાં આશ્ચર્ય અને ડર નહીં પણ એક ગુનેગારની પરત સ્પષ્ટ દેખાતી હતી. આ માણસ જે 1 વર્ષ પહેલાં મારા સામે સમગ્ર વિશ્વ હતું, આજે મારી સામે એક ભયાનક હકીકતની જેમ ઊભો હતો. તે ધડામથી પરસ્પર બેસી ગયો અને કોઈ બાળકની જેમ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. અનિતા, મને માફ કરી દે. ભગવાનના ખાતર મને માફ કરી દે. મારા પર શેતાન સવાર થઈ ગયો હતો. હું લાલચ અને ભયમાં અંત થઈ ગયો હતો. હું નફરતથી તેની તરફ જોવા લાગી. મારા આંસુ અત્યારે સુકાઈ ગયા હતા. તેની જગ્યાએ મારી આંખોમાં એક ઠંડી આગ બળી રહી હતી. માફ કરી દઉં તમને? મારા અવાજમાં કોઈ બરફના ગોળાની જેમ ઠંડી પડી. આખરે કઈ વસ્તુ માટે માફી માંગો છો? તમારા જીવિત રહેવા માટે કે અમને દળધરની ઠોકરો ખાવા માટે, છોડી દેવા માટે, તમારી માતાના આઘાતમાં મરી જવા માટે, કે આ માસૂમ છોકરીના જીવનને નર્ક બનાવી દેવા માટે? બોલો, આખરે કયા કયા ગુનાહની માફી જોઈએ તમને? મારો દરેક પ્રશ્ન એક કોડાની જેમ તેના પર વરસતો હતો. તે કંઈ જ જવાબ ન દઈ શક્યો, માત્ર માથું નીચું કરીને બેઠો રહ્યો. મને બધું જાણવું છે મનોજ, શરૂઆતથી અંત સુધી. તમે ક્યાં હતા? તમે મરતા કેવી રીતે દેખાયા? તે રેલવે સ્ટેશનનો વિસ્ફોટ, તે સમાચાર, તે બધું શું હતું? બધું જ ખોટું હતું. તેણે હિચકીઓ વચ્ચે તૂટી ફૂટી અવાજમાં પોતાની નિર્દોષતા કથા સંભળાવવાનું શરૂ કર્યું. હું ખૂબ દેવામાં ડૂબી ગયો હતો. તેણે નજરો નીચી કરીને કહ્યું, શહેરમાં આવ્યા પછી હું કેટલીક ખરાબ લોકોની સંગતમાં પડી ગયો. તેમણે મને સટ્ટાબાજીના કામ પર લગાવી દીધો. શરૂઆતમાં તો હું કેટલાક પૈસા જીત્યો, પણ પછી હું હારતો જ ચાલ્યો ગયો.
મેં લોકોથી ભારે વ્યાજ પણ મોટું દેવું લઈ લીધું. તે રકમ એટલી વધી ગઈ કે મારા પગારમાંથી તેનો વ્યાજ પણ ચૂકવવો મુશ્કેલ થઈ ગયો. તે લોકો મને રોજ ધમકીઓ આપતા, કહેતા કે જો તમે પૈસા પરત ન કર્યા તો તમને અને તમારા ગામમાં બેઠેલા બાળકો અને પત્નીઓને જીવંત બાળી નાખશું. આ સાંભળીને તમારા હૃદય કાંપી ગયું. હું કડવાશથી પૂછી તે બોલતો રહ્યો. હું ખરાબ રીતે ફસાઈ ગયો હતો. મને અન્ય કોઈ રસ્તો દેખાતો નહોતો. જે દિવસે હું ગામ આવવા માટે રેલવે સ્ટેશન પર હતો ત્યાં વિસ્ફોટ થઈ ગયો. ચારે બાજુ ભાગદોડ મચી ગઈ. ધુમાડો અને ચીખાચીખી મચી. લોકો રડતા હતા, ભગવાનનો લાભ લેતા હતા. હું એક થાંભલાની પાછળ લપાયો અને બચી ગયો. જ્યારે ધુમાડો કંઈક ઓછો થયો તો મેં જોયું કે ચોરી બાજુ લાશો પડી હતી. મારી નજીક જ એક માણસની લાશ પડી હતી જેનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો. તે જ સમયે મારા મનમાં આ શેતાની વિચાર આવ્યો. મેં એક ક્ષણ માટે શ્વાસ લીધો. અફરાતફરીનો ફાયદો ઉઠાવ્યો. કોઈની નજર મારા પર નહોતી. મેં મારું પર્સ કાઢ્યું, તેમાંથી પૈસા કાઢ્યા અને મારું ઓળખપત્ર તેની જેબમાં નાખી દીધું. મેં વિચાર્યું કે બધા લોકો આ ધારશે કે હું આ વિસ્ફોટમાં મરી ગયો છું. દેવાદાળ મારો પીછો છોડી દેશે અને હું ક્યાંક દૂર જઈને નવું જીવન શરૂ કરી લઈશ. તેની કથા સાંભળીને મને ઉલટી જેવું થયું. કેટલો સ્વાર્થી અને ભીત અને નબળો માણસ હતો આ! પોતાની જાન બચાવવા માટે તેણે અમને બધાને જીવંત મારી નાખ્યા હતા. અને આ હું કોનેમાં ઊભેલી સિમરન તરફ ઇશારો કરીને બોલી, આ તો તમારું નવું જીવન હતું. એક છોકરીને પોતાની ભૂખનું નિશાનો બનાવી દેવું. આ પ્રશ્ન સાંભળીને તેણે પોતાનો ચહેરો હાથોમાં છુપાવી લીધો. હું આ મહોલ્લામાં નામ બદલીને છુપાઈને રહેતો હતો. મેં સિમરનને અનેક વખત શાળા જતી આવતી જોઈ. તે હંમેશા નજરો નીચી કરીને ચાલતી, કોઈ સાથે વાત ન કરતી. તેની માસુમિયત જોઈને મારા પર શેતાન સવાર થઈ ગયો. મેં એકવાર રસ્તામાં તેને રોકીને બહાના કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો. પછી એક દિવસ મેં બળજબરીથી તેને ઘરમાં ખેંચી લીધી. આ સાંભળીને સિમરનના મુખેથી એક દબાયેલી સિસકી નીકળી. તે ખૂબ રડી, ખૂબ ચિલ્લાઈ. મનોજ બોલતો રહ્યો, તેણે પોલીસને કહી દીધું. તો મેં ધમકાવ્યું. મેં તેનું સરનામું કરાવી લીધું અને મને ખબર હતી કે તેનો પિતા અંધ છે અને માતાની માનસિક સ્થિતિ ઠીક નથી. મેં કહ્યું કે જો આમાંથી કોઈ મુખ ખોલ્યું તો હું રાતના અંધારામાં તેના ઘરને આગ લગાવીશ અને તેના લાચાર માતા પિતાને તેમાં જ બાળીને ખતમ કરી દઈશ. તે વાત મારી સાંભળીને ડરી ગઈ. તે એક નાની ઉંમરની છોકરી હતી અને તેથી ખૂબ ડરી ગઈ. તે પછી હું જ્યારે જોઈશ તેને અહીં બોલાવતો. તેની બેદયા કથા સાંભળીને મારું લોહી ખોલી ઉઠ્યું. હું ખુરશીથી ઉઠી. તમે શેતાન નથી મનોજ, પણ તમે શેતાન કરતાં પણ વધુ ખરાબ છો. મારી અવાજમાં કોઈ ભાવના નહોતી, માત્ર એક નિશ્ચિત નફરત હતી. શેતાન તો માત્ર ભટકાવે છે, પણ તમે તો એક જીતે જીવનને પોતાના હાથોથી ચીરી નાખ્યું. અનિતા પ્લીઝ. તેણે મારા પગ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો. મને એક તક આપ, હું બધું ઠીક કરી દઈશ. હું તમારી પાસે પાછો આવી જઈશ. ઠીક? મેં ઝેરભરા હાસ્યમાં કહ્યું. હવે કંઈ પણ ઠીક થઈ શકતું નથી. તમારા માટે તો બિલકુલ નહીં. મેં પોતાની જૂની સાડીના એક ખૂણાથી પોતાનો નાનો મોબાઈલ કાઢીને લીધો. મનોજે આશ્ચર્યથી મારી તરફ જોયું. જ્યારે સિમરન મને અહીં લઈ આવી હતી ત્યારે મેં વિચાર્યું હતું કે હું કોઈ ગુંડા કે ગુંડાનો સામનો કરવા જઈ રહી છું. મેં થાકેલા લહેજામાં કહ્યું. મેં તે જ સમયે પોલીસ હેલ્પલાઇન પર કોલ કરીને પોતાની લોકેશન તેમને મોકલી દીધી હતી. મેં તેમને માત્ર આટલું જ કહ્યું હતું કે હું એક ખાસ જગ્યાએ જઈ રહી છું અને જો અડધા કલાકમાં મેં ફરી કોલ કરીને બધું ઠીક નથી તેવી જાણ ન કરી તો તમે તે જ સમયે આવીને પકડી લો. મારી વાત હજુ પૂરી પણ ન થઈ હતી કે ગલીમાં આવતી પોલીસની સાયરનનો અવાજ ધીમે ધીમે નજીક આવતો સંભળાવા લાગ્યો. તે અવાજ દરેક ક્ષણે વધુ નજીક આવતો હતો. મનોજના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખોમાં મૃત્યુનો ભય હતો. મેં ફોનને પાછો સાડીના ખૂણામાં બાંધતા કહ્યું, તમારી માફી અને સજાનો નિર્ણય હવે હું નહીં પણ કાયદો કરશે. પોલીસની ગાડીની સાયરન ગલીના મોડ પર આવીને ખામોશ થઈ ગઈ. તે ખામોશીમાં મારા હૃદયની ધડકનો વધુ સ્પષ્ટ અને તીવ્ર સંભળાવા લાગી. કેટલીક ક્ષણો પછી દરવાજા પર એક જોરદાર થપથપાટ થઈ. મનોજ, જે અત્યાર સુધી ફરસ પર બેજાન જેવો પડેલો હતો, થપથપાટ સાંભળીને તે જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ ઉછળ્યો. તેણે ભાગવા માટે આસપાસ જોયું, કદાચ પાછળના દરવાજા તરફ, પણ હું ઝડપથી કાર્ય કરી અને તેના રસ્તામાં ઊભી થઈ ગઈ. હવે ભાગવાનો કોઈ રસ્તો બાકી નહોતો. મનોજ, મારા અવાજમાં કોઈ કંપન નહોતું. તમારા અપરાધનો હિસાબ હવે અહીં જ આ જ વિશ્વમાં થશે. મેં આગળ વધીને દરવાજો ખોલી દીધો. બહાર ઇન્સ્પેક્ટર બે કોન્સ્ટેબલો સાથે ઊભા હતા. તેમની નજર મારી પાસેથી પસાર થઈને સીધી મનોજના સફેદ ચહેરા પર પડી. અહીંથી કોઈ સ્ત્રીએ ફોન કર્યો હતો? ઇન્સ્પેક્ટરે ભારે અવાજમાં પૂછ્યું. હા સાહેબ, મેં જ ફોન કર્યો હતો. મેં સીધો જવાબ આપ્યો અને પછી અંદર ઊભેલા મનોજ તરફ ઇશારો કર્યો.
આ માણસ મારો પતિ છે સાહેબ, જેને ના સરખામણીએ હું મારું ખાનદાન અને મારા ગામવાળા સહિત 1 વર્ષથી મૃત માનતા હતા. તેણે પોતાની મૃત્યુનું ખોટું નાટક રચ્યું હતું. ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલોની આંખોમાં અત્યંત આશ્ચર્ય દેખાવા લાગ્યું. તેણે એકબીજા તરફ જોયું. આ તમે શું કહો છો? અને માત્ર આ જ નહીં સાહેબ, મેં કોણામાં દિવાલથી લાગીને આંસુ વહેતી સિમરન તરફ ઇશારો કર્યો. આને આ નાની ઉંમરની છોકરીને અનેક મહિનાઓ સુધી પોતાનો શિકાર બનાવ્યો. તેના લાચાર માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપીને બ્લેકમેલ કર્યો અને તેને નાજાયજ બાળકને જન્મ આપવા મજબૂર કર્યો. તે બાળક અત્યારે મારા ઘરમાં છે. મારી વાતો સાંભળીને ઇન્સ્પેક્ટરનો ચહેરો કઠિન થઈ ગયો. તેણે પોતાના કોન્સ્ટેબલોને ઇશારો કર્યો. આને ધરપકડ કરો. 2 કોન્સ્ટેબલો આગળ વધ્યા. મનોજે કોઈ હલચલ ન કરી. તેનું બધું અભિમાન, બધી ચાલાકીઓ, બધું જ ચૂર થઈ ગયું હતું. તે એક હારી ગયેલા જુવારીની જેમ ઊભો હતો. જેમ જેમ કોન્સ્ટેબલે તેના હાથોમાં હથકડીઓ લગાવી, તેણે છેલ્લી એક નજર મારા પર નાખી. અનિતા, તેનો અવાજ ભરાઈ આવ્યો. બાળકોનું શું થશે? તેમનો ખ્યાલ રાખજો. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. મેં નફરતથી પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. જે બાળકો માટે તમે 1 વર્ષ પહેલાં મરી ગયા હતા, તેમની આજે તમે ચિંતા ન કરો. તેઓ માત્ર મારા બાળકો છે અને હું તેમનો ખ્યાલ રાખવાનું ખૂબ સારી રીતે જાણું છું. પોલીસ તેને ખેંચીને બહાર લઈ ગયા. દરવાજાની બહાર અત્યાર સુધી મહોલ્લાના કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા, જેઓ સાયરનનો અવાજ સાંભળીને બહાર આવ્યા હતા. મેં મનોજના ચહેરા પર તે અપમાન જોયું જેનો તે હકદાર હતો. લોકો આશ્ચર્ય અને નફરતથી તેને જોઈ રહ્યા હતા અને એકબીજા સાથે વાતો કરતા હતા. જ્યારે પોલીસની ગાડી તેને લઈને એક મોડા પર જઈને ગુમ થઈ ગઈ, ત્યારે મારા શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો. હું ત્યાં જ દાંતમાં બેસી ગઈ. તે સમયે મને આ વાતની ખુશી બિલકુલ નહોતી કે મારો પતિ જીવિત છે, પરંતુ મને આટલું વધુ દુઃખ અને અફસોસ થઈ રહ્યું હતું કે મેં પોતાનું સમગ્ર જીવન, પોતાની મોહબ્બત, પોતાની વફાદારી એક વ્યક્તિને સોંપી હતી, જે માણસના રૂપમાં એક દરિંદો હતો. તેના ઘૃણાસ્પદ ચહેરાએ મને વિશ્વના દરેક પુરુષથી બદગુમાન કરી દીધી હતી. મને પુરુષ જાતથી નફરત થવા લાગી હતી. કેટલીક વાર પછી જ્યારે મારા હોશો હવાસ કંઈક ઠીક થયા, તો મેં સિમરન તરફ જોયું, જે હજુ પણ કોણામાં બેસીને રડી રહી હતી. તેનું ભવિષ્ય હવે એક મોટું પ્રશ્નચિહ્ન હતું. હું ઉઠી અને તેની પાસે ગઈ. મેં નરમાશથી તેના કાંડા પર હાથ મૂક્યો અને તે ચકિત થઈને મારી તરફ જોવા લાગી. બસ, હવે રડવાનું બંધ કરો. મારા અવાજમાં હવે કઠોરતા નહીં, પણ એક અજીબ જે અપનાપણું હતું. જે થવાનું હતું તે થઈ ગયું. તે દરિંદો હવે પોતાના કરતા સજા ભોગવશે. આંટી, તેણે સિસકતા કહ્યું. હવે મારું શું થશે? મારા માતા પિતા? જ્યારે આ વાત ખુલ્લી તો કંઈ નહીં થાય. મેં તેની વાત કાપી દીધી. તમારી અને તમારા બાળકની જવાબદારી હવે કોઈ બીજો નહીં, હું જ છું. તમે આજથી મારી દીકરી જેવી છો. મારી સાથે મારા ઘરે ચાલો. અમે એક નવા જીવનની શરૂઆત કરીશું. મારી વાત સાંભળીને તેણે અણધારી નજરોથી મારી તરફ જોયું. કદાચ તેને આ વિચાર પણ નહોતો કે જે સ્ત્રીના પતિ સાથે તે પોતે એક ગુનેગાર હતી, તે સ્ત્રી તેને સહારો આપશે. હું તેનો હાથ પકડી અને તેને ઉઠાવી. ચાલો. અમે બંને તે મનહૂસ ઘરથી બહાર નીકળ્યા. રાત ગહેરી થઈ ગઈ હતી. અમે ખામોશીથી તે ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં કેટલાક કલાકો પહેલાં હું એક અજાણ્યા ભયથી ભરપૂર હતી. પણ હવે નજરિયો બદલાઈ ગયો હતો. હવે અમે 2 બિચારી સ્ત્રીઓ નહીં, પણ એકબીજાનો સહારો હતા. જ્યારે અમે મારા ઘરે પહોંચ્યા તો મારા 3 બાળકો ઊંઘી રહ્યા હતા. મેં સિમરનને પોતાની દીકરી સાથે સૂવા માટે કહ્યું અને પોતે બબલુના ઝૂલા પાસે આવીને બેસી ગઈ. તે માસૂમિયતથી ઊંઘી રહ્યો હતો. ચાંદનીની રોશની તેના ચહેરા પર પડી રહી હતી અને તેના નેન નકશ મને હજુ પણ મનોજની ઝલક દેખાઈ રહી હતી. જ્યારે પણ હું તેને જોતી, ત્યારે મારા પતિની બેવફાઈ, તેનો ધોકો અને શેતાની હરકતો યાદ આવી જતી. એક ક્ષણ માટે મારા હૃદયમાં નફરતની લહેર ઉઠતી, પણ પછી હું તેના માસૂમ ચહેરા તરફ જોતી અને વિચારતી, આખરે આમાં તેનો શું વાંક? આ દુનિયામાં આવતા બાળકોની કોઈ ભૂલ નથી હોતી. ભૂલ તો તે દરિંદાઓની હોય છે, જે પોતાની હવસની આગમાં આવી માસૂમ જીવોને ઝૂંકી દે છે. જે ઝૂકીને તેના કપાળ પર હાથ ફેરવ્યો. આ બાળક હવે માત્ર સિમરનનું નહીં, પણ મારું પણ હતું. અમારી બંને સ્ત્રીઓની તૂટેલી જિંદગીને જોડનાર એક માસૂમ સંબંધ. પોલીસની ગાડી મનોજને લઈને તો ચાલી ગઈ હતી, પણ તેના કાળા કર્મોની કાળીમાં તે ઘરની દિવાલો પણ હજુ બાકી હતી. મહોલ્લામાં કેટલાક લોકો હજુ પણ વાતો કરતા તેમના ઘરોમાં જઈ ગયા હતા અને ગલીમાં ફરી તે જ મનહૂસ ખામોશી ફેલાઈ ગઈ હતી. મેં સિમરનનો હાથ પકડ્યો, જે હજુ પણ આઘાતની સ્થિતિમાં હતી. અમે બંને તે ઘરથી તેવી રીતે નીકળ્યા હતા, જાણે કોઈ જેલખાનામાંથી મુક્ત થયા હોય. આગામી કેટલાક મહિના મારી જિંદગી અદાલત અને થાણાના ચક્કરમાં કપાતી ગુજરી.
આ સફર સરળ નહોતી. સમાજની તીક્ષ્ણ નજરો, લોકોની તીખી વાતો અને રિશ્તેદારોના પ્રશ્ન, દરેક વસ્તુ એક પરીક્ષા જેવા હતા. કેટલાક લોકોએ મારા પર આંગળીઓ ઊભી કરી અને હું પોતાના પતિને જેલમાં મોકલી દીધો, જ્યારે કેટલાકે મારી હિંમતની પ્રશંસા કરી, પણ મને કોઈની પરવા નહોતી. મારી સામે માત્ર એક જ ધ્યેય હતું, મનોજને તેના દરેક ગુનાની સજા અને સિમરનને ન્યાય અપાવવો. સિમરને અદાલતમાં તેવી હિંમત અને બહાદુરીનું પ્રદર્શન કર્યું કે મને પણ આશા નહોતી. હું દરેક પગલે તેની સાથે એક ઢાલ બનીને ઊભી રહી. તેણે જજ સામે રડતા રડતા પોતાની વિનાશની સંપૂર્ણ કથા સંભળાવી. મનોજ વિરુદ્ધ પુરાવા મજબૂત હતા. તેના મૃત્યુનું નાટક રચવું, એક નાબાલિગ છોકરી સાથે પોતાની ઈચ્છાનું નિશાનો બનાવવું અને પછી તેને જીવલેણ ધમકીઓ આપવી, આ બધા અપરાધ સાબિત થયા હતા અને અંતે નિર્ણયનો દિવસ આવ્યો. મનોજને તેના બંને જ અપરાધો માટે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. તેને એક જીવંત મૃત્યુ મળ્યું. જે દિવસે તેને સજા સંભળાવાઈ તે દિવસે મારી આંખોમાંથી એક પણ આંસુ ન પડ્યું. હું ખૂબ ખુશ હતી, તેમના કારણે નહીં કે મારો પતિ વિનાશ પામ્યો હતો, પણ એ કારણે કે હું આજે એક છોકરીને ન્યાય અપાવી શકી હતી. તે દિવસ પછી અમે પોતાના ભૂતકાળના દરવાજાઓને હંમેશા માટે બંધ કરી દીધા. હવે આ ઘટનાને 2 વર્ષ ગુજરી ગયા છે. મારી દુનિયા ખૂબ બદલાઈ ગઈ છે. મારા નાના કિરાયાના મકાનમાં મારા 2 નહીં, હવે 4 બાળકો વસે છે. હું પછી સિમરનના માતા પિતાને પણ તે જ ઘરમાં લઈ આવી હતી, પણ કેટલા મહિના પછી સિમરનના આંધળા પિતાનું અવસાન થઈ ગયું અને તેની માતાની માનસિક સ્થિતિ હદથી વધુ ખરાબ થઈ ગઈ હતી. તેથી અમે તેમને એક માનસિક હોસ્પિટલમાં ભરતી કરી દીધા હતા. જ્યારે પણ સિમરનનું મન કરે ત્યારે તે જઈને પોતાની માતાને મળી આવે છે. મારી દીકરી પૂજા અને દીકરો રાજુ એ સિમરનને મોટી બહેન અને બબલુને નાના ભાઈ તરીકે અપનાવી લીધા છે. સિમરને પોતાનો અભ્યાસ ફરીથી શરૂ કર્યો. તે પણ શાળામાં જાય છે અને સાંજે મારી સાથે ઘરના કામોમાં હાથ બટાવે છે. તેના ચહેરા પર હવે તે ભય અને ભયભીતિ નથી, પણ એક નવો વિશ્વાસ અને આરામ છે. આંટી, જો તમે ન હોત તો મારું શું થાત? એક દિવસ તે મારી પાસે બેસીને બોલી, હું તો કદાચ જીવિત પણ ન હોત. મેં તેના માથા પર હાથ ફેરવ્યો. આવું ન બોલ બેટા, ભગવાને મને માત્ર એક માધ્યમ બનાવ્યો છે. અસલ હિંમત તો તમારી હતી. તમે આટલા મોટા જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જ્યારે પણ હું બબલુને જોતી, હું તેણે ધીમેથી કહેતી, મને બધું યાદ આવી જાય છે. મેં તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. હું જાણું છું તેનો ચહેરો તમને તે દરિંદાની યાદ અપાવે છે, પણ તેની માસૂમ મુસ્કાન તમને આ પણ યાદ અપાવશે કે દરેક અંધારી રાત પછી સવાર થાય છે. તે તમારો ભૂતકાળ નથી સિમરન, પણ મારું ભવિષ્ય છે. બબલુ હવે પોતાના પગ પર ધીમે ધીમે ચાલવા લાગ્યો. જ્યારે તે પોતાની તોતલી જીભથી મને મમ્મી કહીને બોલાવે છે, ત્યારે મારું હૃદય ખુશીથી ભરાઈ જાય છે. તેની શકલ હજુ પણ મનોજ જેવી જ છે, પણ હવે મને તેના ચહેરામાં મારા બેવફા પતિની દરંદગી નહીં, પણ એક માસૂમ પ્યારા બાળકની ઝલક દેખાય છે. તે મારા માટે આ વાતનો જીવંત પુરાવો છે કે ફૂલ કાદવમાં પણ ખીલી શકે છે. હું આજે પણ આ શાળામાં સફાઈનું કામ કરું છું, પણ હવે મારી જિંદગીમાં 2 બસી નથી, પણ એક ધ્યેય છે. હું મહેનત કરું છું જેથી પોતાના 4 બાળકોને સારો અભ્યાસ, વાંચન અને સારી તાલીમ આપી શકું. અંતમાં હું માત્ર એટલું જ કહેવા માગું છું કે આ દુનિયામાં આ રીતે આવતા બાળકોનું કોઈ કસૂર નથી, અને ના તે માસૂમ છોકરીઓનું જેની સાથે આવી હરકતો થાય છે. કસૂર તો આપણા સમાજનો છે, જે આવા માણસોને માત્ર તેમના કારણે છોડી દે છે, કારણ કે તેઓ પુરુષ છે, તાકાતવાન છે અને ધનિક છે, અને માસૂમ છોકરીઓને ખામોશ કરી દે છે કારણ કે તેઓ ગરીબ અને કમજોર છે. જો મનોજ જેવા દરિંદાઓને યોગ્ય સમયે સજા આપી જાય તો કેટલીક સિમરનો જીવનનો વિનાશ પામતા પહેલા બચાવી શકાય. અમારે પોતાની દીકરીઓને માત્ર ધીરજ અને સહન કરવાની નહીં, પણ જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તાલીમ આપવી જોઈએ, કારણ કે એક સ્ત્રીની ખામોશી જ એક જાલિમ પુરુષની સૌથી મોટી તાકાત બને છે. મારું ઘર નાનું છે, મારી આવક ઓછી છે, પણ તેમાં 4 બાળકોનું હાસ્ય ગુંજે છે, અને 5ને મળીને દુઃખોમાંથી સુખ ખરીદવાનું અને તૂટેલી જિંદગીને નવી શરૂઆતથી જોડવાનું શીખી લીધું છે. અને કદાચ આ જ અસલ જિંદગી છે. આ સંપૂર્ણ કથા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાણી રજૂ કરવાનો છે. તો મિત્રો, અમારી આ કથા તમને કેવી લાગી? કમેન્ટ સેક્શનમાં ખરેખર જણાવજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. અને આવી વધુ કહાનીઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.